52 ગજની ધજાની પૂજન વિધિ કરી કોરડા ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી। કુંકાવાવ તાલુકાના કોરડા ગામ ખાતે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ ખાતે ધજા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 52 ગજની ધજાના યજમાન રસિકભાઈ નાનજીભાઈ ગજેરા તેમજ નરેશભાઈ નાનજીભાઈ ગજેરા ગામ મોટી કુંકાવાવ દ્વારા 52 ગજની ધજા સંતશ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। કોલવા ગામના લાલજીભાઈ નાથાભાઈ કિકાણીના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને કોરડા ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। 52 ગજની ધજાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ જે કોરડામાં બિરાજમાન છે। કોલેશ્વર ધામ એક એવું પવિત્ર યાત્રાધામ છે જે ભક્તિભાવનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। ત્યારે કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। કુંકાવાવ તાલુકાના કોરડા ગામ ખાતે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ ખાતે ધજા મહોત્સવની ધામે ઉજવણી કરવામાં આવી। 52 ગજની ધજાના યજમાન રસિકભાઈ ગજેરા તેમજ નરેશભાઈ ગજેરા ગામ મોટી કુંકાવાવ દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગત મંદિરે ચડાવવામાં આવી છે। કોરડા ગામના લાલજીભાઈ નાથાભાઈ કિકાણીના નિવાસ સ્થાને 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોરડા ગામના વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ 52 ગજની ધજાની શોભાયાત્રા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। આ 52 ગજની ધજાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોલેશ્વર ધામ એક એવું પવિત્ર યાત્રાધામ છે જે ભક્તિ ભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે।